નમસ્કાર. આજે આપણે જડેશ્વર મહાદેવના ડુંગરમાં જે ઔષધીય વનસ્પતિઓ અને જંગલી વનસ્પતિઓ જે છે એના નમૂના ભેગા કર્યા અને આજે ભંગેશ્વર મહાદેવમાં બધા એકઠા થયા છે 27-28 જુલાઈ 2024. હું ડૉક્ટર કેડી મિત્તલિયા વનસ્પતિ પરિચય કરું છું. એકઠા કરેલી વનસ્પતિઓના નમૂના. આ વનસ્પતિ છે મોટી સહદેવી તરીકે શેરદાળી તરીકે ઓળખવામાં આવે છે અને કચ્છ વિસ્તારમાં જોવામાં આવે છે. આનું વૈજ્ઞાનિક નામ છે વર્નોનિયા સિનેરેસેન્સ. આ વનસ્પતિ બહુ દુર્લભ વનસ્પતિ છે, બહુ ઓછી જોવામાં આવે છે, એટલે અમુક વિસ્તારમાં જ જોવામાં આવે છે. તો આ કચ્છમાં આ વનસ્પતિ પણ દુર્લભ છે અને અહીં જડેશ્વર મહાદેવના મંદિરમાં આ વનસ્પતિ જોવામાં આવે છે. આ વનસ્પતિ ઝેરી વનસ્પતિ છે, ક્રિપ્ટોસ્ટ્રીજિયા ગ્રાન્ડિફ્લોરા, અને રબરવેલ તરીકે કહેવામાં આવે છે. ક્રિપ્ટોસ્ટ્રીજિયા ગ્રાન્ડિફ્લોરા રબરવેલ આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને આમ ઝેરી વનસ્પતિ છે, એટલે બાહ્યોપચારમાં વાપર્યું તો વાપરી શકાય. આ વનસ્પતિ છે એલઆઈસી કાર્પસ સ્પીસીસ, એટલે કે સમેરવો તરીકે ઓળખાય છે. સમેરવાની ઘણી બધી જાતો છે, ઘોડા સમેરવો, બેઠો સમેરવો, એટલે આ સમેરવો છે એલઆઈસી કાર્પસ સ્પીસીસ. આ વનસ્પતિ છે વાઘપતિ છે, વાઘના પંજા જેવા અને પાન હોય છે, એટલે વાઘપતિ તરીકે ઓળખાય છે. આઇપોમિયા પેસ્ટ ટ્રાઇગ્રિડિસ ફેમિલી કોન્વોલ્યુલિસ. આ વનસ્પતિ છે ખોટી ખાજાઓની ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ, ખોટી ખાજાઓની. આ વનસ્પતિ ઔષધીય વનસ્પતિ છે, કીડામારી પણ કહે છે. એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયોલાટા, આના બે વૈજ્ઞાનિક નામ છે કીડામાર, અને ખાસ કરીને કૃમિમાં અને તાવમાં ઉપયોગી છે. અને જે ખાજો બનાવવું હોય એ કીડામાર, સહદેવી અને અળણીના રસમાં રૂની વ્હાઇટ હોય છે એને ભાવને આપી પલાળી અને પછી અને રૂની વાતને સળગાવવામાં આવે છે અને થોડુંક પછી એની મસ્ત ભેગી થાય એટલે એમાં ગાયનું ઘી ઉમેરી અને જે નેચરલ કાજળ બનાવવા માટે વપરાય છે. તો આ છે કીડામારી ફેમિલી એરિસ્ટોલોકિસ. આ વનસ્પતિ છે ફાન. ફાનના પાનના ભજીયાને ભાજીને એવું બધું થાય છે. પાનના પાન કાચા પણ ખાઈ શકાય છે. રીબિયા સ્પીસીસ, આમાં બે સ્પીસીસ છે, રીબિયા ઓર્નાટા અને રીબિયા હાઇપોટેટેરિફોર્મિસ. તો આ ફાનનો વેલો વાઇડમાં જોવા મળતો હોય છે. હવે આ વનસ્પતિ છે કમળાની ખાસ દવા છે અને વિકળો કહેવામાં આવશે. વિકળો મેટેનસ ઇમાજિનાટા, મેટેનસ સેનિકેલેન્સિસ, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિના પાન કાચા ખાઈ શકાય છે અને કમળો થઈ ગયો હોય તો અઠવાડિયું વિકળાના પાન ચાવવાથી કમળો મટી શકે છે. આ વનસ્પતિ છે બલા, સાયડા સ્પીસીસ. સાયડામાં ઘણી બધી સ્પીસીસ છે. આ સાયડા એટલે કે મહાબલા તરીકે ઓળખાય, એટલે સાયડા રોમ્બીફોલિયા બલા. તો આ વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે, શ્વાસમાં અને કફમાં અને શક્તિ માટે પણ વપરાય છે. આ છે ભોંય ગળી છે, ઇન્ડિગોફેરા ઇનીફાઇલા એનું વૈજ્ઞાનિક નામ છે. ઇન્ડિગોફેરા ઇનીફાઇલા, ઇન્ડિગોફેરા લિને પણ કહેવામાં આવે છે. અને તો આ વનસ્પતિ જમીન પર છાટલા સ્વરૂપે પથરાયેલી જોવામાં આવે છે. ભોંય ગળી તરીકે ઓળખવામાં આવે છે.
આ વનસ્પતિ છે સરપંખો, ટેફ્રોસિયા પુરપુરિયા, ફ્લીહારી તરીકે ઓળખાય છે. ટેફ્રોસિયા પુરપુરિયા લીવર ટોનિક છે, બરો માટે પણ ગુણકારી છે. બરોના રોગો હોય તો એના માટે પણ સારી છે. અને ખાસ કરીને આનું મોળિયું છે એ સિયર્સમાં વપરાય છે, અને બાકી તો લીવરના રોગોમાં ઉપયોગી વનસ્પતિ છે. અને ખાસ કરીને પથરીની સારવાર માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. આ વનસ્પતિ છે શિવલિંગી, ડિપ્લોસાઇક્લોસ પામેટસ, ફેમિલી કુકરબિટેસી. તો શિવલિંગીના જે બીજ હોય છે એ સંતાન પ્રાપ્તિ માટે વપરાય છે. તો આ કુકરબિટેસીનો વેલો છે શિવલિંગી. આ વાઘપતિ છે, આ આવી ગયો છે. હવે આ વનસ્પતિ છે સહરા કુકડી છે, કાગડોળું. સમરા કુકડીના પાન પણ આવા જ હોય છે. તો કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ આનો વેલો થાય છે, પણ આ જો નાનો એવો પ્લાન્ટ છે. તો કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ આના જે પાન છે એ સંધિવામાં એમાં વાપરે છે, અને બાકી એના જે ફળની અંદર બી હોય છે એ કરોળિયામાં એની માળા બનાવીને પહેરાય છે. અને આ વનસ્પતિ છે સીસમ, કાળો સીસમ, ડાલ્બેઝિયા લેટિફોલિયા. તો સ્વાદ આનો તુરો હોય છે, એટલે કેન્સરની સારવાર માટે કેટલાક લોકો વાપરતા હોય છે. આ વનસ્પતિ છે છૂંછ છે, છૂંછ કોર્કોરસ સ્પીસીસ. આમાં ઘણી બધી જાતો થાય છે. કોર્કોરસ સ્પીસીસ છૂંછ તરીકે ઓળખાય છે. આ વનસ્પતિ છે સિંગરોટી છે, પાન સામસામે હોય છે. આના પાન ખાઈ શકાય છે, અને આના જે ફળ હોય છે એને સિંગરોટા કહેવામાં આવે છે. પેન્ટાટ્રોપિસ સ્પીસીસ. આના પાન ખાઈ શકાય છે, અને ફળ પણ ખાઈ શકાય, ફૂલ એક પાન ખાઈ શકાય છે. પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ, પેન્ટાટ્રોપિસ માઇક્રોફાઇલા. તો આના જે ફળ હોય છે એને કાકનાશા કહેવાય છે. એના ફળ સૂર્ય તરીકે હોય છે. હવે આ વનસ્પતિ જમીન પર પથરાયેલી જોવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ છે કોર્કોરસ એન્ટિકોરસ, કોર્કોરસ ડિપ્રેસસ. આ બહુ ફળી છે, એટલે કે પેશાબના રોગો માટે ઉપયોગી છે. ડાયાબિટીસ હોય શક્તિ માટે પણ આ ઉપયોગી છે, બહુ ફળી. કોર્કોરસ એન્ટિકોરસ, કોર્કોરસ ડિપ્રેસસ જમીન ઉપર છાપલા સ્વરૂપે પથરાયેલી વનસ્પતિ હોય છે. આ વનસ્પતિ છે અણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો અણી છે, અને સંસ્કૃતમાં એને અગ્નિમંત કહેવામાં આવે છે, લઘુ અગ્નિમંત. અને આ વનસ્પતિ પણ દસમૂલારીસ અને દસમૂલ શ્વાસ માટે વપરાય છે, અને મેદ ઘટાડવા માટે પણ આ વનસ્પતિના પાન વપરાતા હોય છે. આ છે ધોળ ફૂલડું, પ્લેન વેલિયા એકમેલાઈનું વૈજ્ઞાનિક નામ છે. આ જંગલી વનસ્પતિ છે. સૂર્યમુખીની કુળનું આ વનસ્પતિ છે, એસ્પ્રેસી કુળ. આ વાસેટી છે, વરસાડોડી. રાડાડોડી પણ કહેવામાં આવે છે. અને આ જે ફૂલ હોય છે એ ફક્ત ચોમાસામાં ફક્ત અષાઢ એટલે કે જૂન જુલાઈ મહિનામાં આનું ફ્લાવરિંગ આવે છે. અને આના ફૂલની ભાજી કરે છે, ભજીયા કરે છે, અને ઘણી બધી આઈટમ બનાવાય છે. તો ફૂલનું શાક થાય છે ટૂંકમાં. ફૂલ કાચા પણ ખાઈ શકાય છે, બહુ મીઠા લાગે છે. આ વનસ્પતિ છે સહદી સિસમોઈ, આને હેમોઈ પણ કહેવામાં આવે છે. એટલે અને કોમેલીના સ્પીસીસ છે. તો ઓકલો બોકલો પણ કે આના પાનની ભાજી થાય છે, ભજીયા પણ થઈ શકે છે. આમાં ઘણી બધી સ્પીસીસ છે, અને ઘણી બધી કલર વેરાયટી પણ જોવા મળે છે. આમાં વાદળી રંગ
આ વનસ્પતિ છે જંગલી મીંઢી આવા છે. કેસિયા ઇટાલિકા, કેસિયા ઓફ વેલેટા એનો વૈજ્ઞાનિક નામ છે, ઓફ ઓવાટા, કેસિયા ઇટાલિકા. તો આ જંગલી મીંઢી આવે છે. એટલે કબજિયાત કે હરસ હોય તો મીંઢી આવે છે રેજ માટે વપરાય છે, અને આ બધું પંચાંગ વપરાતું હોય છે રેજ માટે. આ વનસ્પતિ છે નગોડ, વાઇટેક્સ નિગુંડો એનું નામ છે. અને આ વનસ્પતિ વાયુના રોગો માટે ઉપયોગી છે, કફ માટે પણ ઉપયોગી છે. એટલે આનો ઉકાળો કરીને વાપરી શકાય, વાયુના રોગોમાં પથારી કરીને વાપરી શકાય, નિર્ગુંડી તેલ બનાવવા માટે ટેસ્ટર તરીકે વાપરી શકાય છે, અને માલિશ માટે પણ વાપરી શકાય છે. બાકી આનો ઉકાળો પણ વાપરી શકાય છે વાયુના રોગો માટે. આ વનસ્પતિ છે વેલાળી સાટોડી છે. બોરેલિયા વર્ટિસિલાટા, આપણે આ વાડમાં જોવામાં આવે છે, અને ફ્લાવરિંગ ખરી પડ્યું છે. બોરેલિયા વર્ટિસિલાટા, વેલાળી સાટોડી. આ વનસ્પતિને હરણસરો કહેવામાં આવે છે. લેપિડેટિસ ટ્રાયનર્વિસ, લેપિડેટિસની ઘણી સ્પીસીસ પણ થાય છે. એટલે આ પથરા જમીનમાં થાય છે, અને આ વનસ્પતિને હરણ ચડતા હોય છે, એટલે હરણચરો નામ આપ્યું છે. કરજવામાં આવતું. અને આ વનસ્પતિ છે ગંગેટી. આના જે ફળ હોય છે એને ગંગેટા કહેવામાં આવે છે. નાગબલા તરીકે પણ ઓળખાય છે. ગ્રેવિયા ટેનેક્સ એનું વૈજ્ઞાનિક નામ છે, નાગબલા. આમાં ફળ દેખાય છે. તો આ એક ટોનિક તરીકે વપરાય છે. અને ગંગેટા કાચા હોય છે અને પાકા પણ હોય છે. એટલે ફિલ્ડમાં ફરતા હોય ને ગંગેટા જોઈ જાઓ તો મોઢામાં નાખી દો, તરસ નહીં લાગે. આ વનસ્પતિ છે કાળો કડિયાતું, જંગલી કડિયાતું. એન્ડ્રોગાફિસ એક્યુડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ચોમાસામાં જોવામાં આવે છે, જંગલી કડિયાતું. અને તાવ, કૃમિ, કમળો, મધુપ્રમે ઘણા રોગોમાં વપરાય છે. કડવું હોય છે. કાળું કડિયાતું તરીકે અથવા જંગલી કડિયાતા તરીકે ઓળખાય છે. ફેમિલી એકેન્થિસ. આ વનસ્પતિમાં આપ જોઈ શકો છો ભૂરી શંખાવલી. ભૂરી શંખાવલી આ જમીન ઉપર ખાપલા સ્વરૂપે પથરાયેલી હોય છે, આ રીતની. અને આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ઇવોલ્યુલસ આલ્સિનોઇડિસ, ભૂરી શંખાવલી. અને આ બ્રેન ટોનિક છે, એટલે માનસિક રોગોની સારવાર માટે વાપરી શકાય છે. આનો પંચાંગ ભૂરી શંખાવલી. આ વનસ્પતિ છે પવી, અને લાલ ચિત્રો તરીકે પણ કેટલાક લોકો ઓળખે છે, પવી તરીકે છે. અને આનું વૈજ્ઞાનિક નામ છે ડાયરોફાઇટમ ઇન્ડિકમ એનું વૈજ્ઞાનિક નામ છે. એનું બીજું પણ વૈજ્ઞાનિક નામ છે વોગેલિયા ઇન્ડિકા. તો આ વનસ્પતિને લાલ ચિત્રો અને પવી તરીકે ઓળખાય છે, પવી. આ વનસ્પતિ છે ગંધારી, લાંટાના કેમેરા. અને આ વનસ્પતિ ઘણી જોવામાં આવશે. પતંગિયામાં આના પુષ્પોને અને આકર્ષાય છે. અને સુગંધિત વનસ્પતિ છે, તીવ્ર સુગંધ ધરાવે છે. એટલે કીટકનાશક તરીકે પણ વાપરી શકાય છે. તીવ્ર સુગંધ ધરાવે છે. અને બાયોપેસ્ટિસાઇડ તરીકે પણ વાપરી શકાય. ખૂબ સુગંધીમાં ખૂબ જ હોય છે. ગંધારી કે ઇન્દ્રધનુ પણ કહે છે, અને બીજા સ્થાનિક નામો તો ઘણા બધા હોય છે. આ વનસ્પતિ છે કુંવાડી, બરોબર. કેસિયા ટોરા, કેસિયા ઓફ્લિસિયા. તો આ વનસ્પતિ છે ચામડીના રોગો માં ઉપયોગી છે. એટલે કે ચક્રમર તરીકે ઓળખાય છે, ચક્રમર તરીકે ઉપયોગી છે. અને આના પાનની ભાજી પણ થાય છે, ચામડીના રોગોમાં ઉપયોગી છે. અને આ પાનની લસોટીને દાદર ઉપર ખાસ વપરાય છે, દાદર ઉપર ખાસ વપરાય છે. આ વનસ્પતિ છે જીપ્તો, ટ્રાયમ્ફિટા
રોટુન્ડિફોલિયા. જખમ થયો હોય તો આ પાન વાટીને લગાડી દો તો આ વનસ્પતિ છે જખમ ઉપર ખાસ વપરાય છે. જીપ્ટો. અને ગામડાના લોકો છે જીપ્ટો 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પામે છે. એટલે ગામડાના લોકો સાવણો બનાવવા માટે જીપ્ટો હોય જીપ્ટાના એને આખા પ્રકાંડ લઈ લે અને પછી એનો સાવણો બનાવતા હોય છે. આ વનસ્પતિ છે કાવો કટેક્યો. તેલિયો હેમ્પન તરીકે પણ ઓળખાય છે. કાવો કટેક્યો. કડાબા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે અને સહેલાઈથી બટકી જાય છે એટલે કટકીઓ નામ. એક બીજો આવે છે ધોવા કટક્યો, આ છે કાવો કટક્યો. આ વનસ્પતિ છે સેસ્પેનિયા એટલે કે કાંટાળી ઈકડ. સેસ્પેનિયા સેસ્પેન ને બધે આ ઈકડ છે. તો આ સેસ્પેનિયાની સ્પીસીસ છે અને કાંટાળી ઈકડ છે. અને આ ઈકડ અડબા વિસ્તારમાં પણ થાય છે અને ખેડૂત લોકો આને ઉછેરે છે. અને લીલા પડવાશ તરીકે આ ઈકડ છે કાંટાળી ઈકડ છે એ ઈકડ ઉછેરી લો પછી મોટો છોડ થઈ ગયો અને પછી એને દાટી દેવામાં આવે એટલે લીલા પડવાશ તરીકે નાઇટ્રોજન ફિક્સેશન માટે જે રાઇઝોબિયમના બેક્ટેરિયા હોય છે એ આના મૂળમાં નિવાસ કરે છે. એટલે લીલા પડવાશ તરીકે દાટવાથી પાછું નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. આ વનસ્પતિ છે ગાડેલી જેન્થિયમ સ્ટુમેરિયમ. ખરજવામાં એમાં પાન વપરાય છે અને આ વનસ્પતિ ના જે ફળ હોય છે એ ક્રિસ્ટલ બનાવવા માટે પણ વપરાય છે. જેન્થિયમ સ્ટુમેરિયમ. અને ખાસ કરીને ગાડર એટલે કે ઘેટાના શરીર ઉપર ચોંટી જાય છે એટલે ગાડર ઉપરથી ગાડેરીયું નામ અપાયેલ છે. આ વનસ્પતિ છે ભીત ચટવી અને પથ્થર ચટવી પણ કહેવામાં આવે છે. લિંડન બંધિયા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ છે અડબાવ સુવા. સુવા જેવી સ્મેલ આવે એટલે મેં સૂંધ્યું બરાબર. અડબાવ સુવા છે. ગોસવેલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે સુવાની અવેજીમાં વાપરવું હોય તો આની ભાજી કરીને વાપરી શકાય અને સુવા જેવો ટેસ્ટ લાગશે. એટલે આ વનસ્પતિ ખાસ સૂંઘજો. ખાસ કરીને અડબાવ સુવા જેવો સ્મેલ આવે છે. સુવાની ફેમિલી નથી, ફેમિલી અલગ છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે પણ સુવા જેવો ટેસ્ટ આવે છે એટલે અડબાવ સુવા તરીકે ઓળખાય છે. એટલે ખાસ કરીને કફ ઉધરસ હોય, માસિકના રોગો હોય તેમાં સુવાની ભાજી વાપરી શકાય. અડબાવ સુવા ગુણકારી છે. આ વનસ્પતિ છે આવળ. ટેનસ કેસિયા. તો આમાં ટેનિન આવેલું છે. ચામડું કમાવા માટે પહેલાં આવળ વપરાતા અને મૂંઢિયું ગુમડું થયું હોય તો આવળનું જે પાન છે લસોટીને લગાવી દો તો ટેનિનથી ભરપૂર હોય છે એટલે ગુમડા રૂજાઈ જાય છે અને મૂંઢિયા ગુમડા હોય તો પાકી પણ જાય છે. અને આનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ઓરિજિલાકા ટેનસ કેસિયા આવળ. આ વનસ્પતિ છે અપામાર અઘેડો. તો અઘેડાના ઉપયોગ ખૂબ જ છે આયુર્વેદમાં. એના ખૂબ જ ગુણગાન ગવાયેલ છે. તો એકિરેન્થસ એસ્પેરા એનું વૈજ્ઞાનિક નામ છે. ઋષિ પર પાંચામાં આવશે ત્યારે અઘેડાનું દાંતણ સાધુ સંન્યાસી લોકો કરતા હોય છે. અને બાકી આમાંથી ક્ષાર કાઢવામાં આવશે. અપામાં ક્ષાર એ પણ ઔષધ તરીકે વપરાય છે. અને આનું જે મૂળિયું હોય છે અઘેડાનું જે મૂળિયું એ ઇઝી ડિલિવરી માટે, શીઘ્ર પ્રસવ માટે આનું મૂળ વપરાતું હોય છે. આ વનસ્પતિ છે ખોટી ખાજવણી. આનું વૈજ્ઞાનિક નામ છે ડેલિચેન્ટિયસ કેન્ડેન્સ. આરોહી વનસ્પતિ છે. અને જે ફૂલને અડ્યા હોય તો થોડીક ખંજવા આવે છે એટલે ખોટી ખાજવણી તરીકે ઓળખાય છે. આમ અડી ગયો તો કંઈ વાંધો નથી પરંતુ એના ફૂલને જો અડી ગયો તો થોડીક ખંજવા આવે છે.
ડેરિચેમ્પિયા સ્કેન્ડેન્સ, ખોટી ખાજવણી. આ પણ કુકરબિટેસીનો પૂર્ણો વેલો છે અને ચીબડું ને એ બધી કુકરબિટેસી પૂર્ણની વનસ્પતિ છે. આમાં સૂત્ર જોવામાં આવશે એટલે સૂત્ર રોઈ વનસ્પતિ છે. સૂત્ર એટલે તંતુ. આ તંતુ જુઓ એટલે કહી દેવાનું કે આ સૂત્ર છે એટલે કે કુકરબિટેસી પૂર્ણની વનસ્પતિ છે. ચીબડું, ગલકું, તુરિયું આ બધી વનસ્પતિઓ કુકરબિટેસી છે. આ વનસ્પતિ ખૂબ તુલસીની ફેમિલી લેનિયસી કુળની વનસ્પતિ છે અને કહેવામાં આવે છે લવિંગીઓ પાટ. લવિંગ જેવી સ્મેલ આવે છે અને ખૂબ જ આના ઔષધિ ઉપયોગો છે અને પથરા જમીનમાં જોવામાં આવે છે લવિંગીઓ પાટ. સાલ્વિયા ઇજિપ્શિએકા એનું વૈજ્ઞાનિક નામ છે. પાન બહુ નાના હોય છે અને પાન એમ્બોર્સ થયેલા હોય છે. લવિંગીઓ પાન, લવિંગ જેવી સ્મેલ અને બાકી આના ઔષધિ ઉપયોગો તો ઘણા બધા છે. સાલ્વિયા ફેમિલી લેનિયસી. આ કોક્યુલસ સ્પીસીસ છે. પાડોશી વેલ તરીકે કહેવાય. કોક્યુલસ પેન્ડ્યુલસ લગભગ લાગે છે. તો કોક્યુલસ પેન્ડ્યુલસ પાર્વતી વેલ ફેમિલી મેનિસ્પર્મેસી અને આ વનસ્પતિ પણ બહુ ઓછી જોવામાં આવે છે. વેવડીની જાતનું જ છે. વેવડી ખૂબ જોવામાં આવે છે પણ આ વનસ્પતિ થોડીક ઓછી જોવામાં આવે છે. પાર્વતી વેલ તરીકે ઓળખાય છે કોક્યુલસ પેન્ડ્યુલસ. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર.